તો ભર ઉનાળે આવેલા માવઠા બાદ હવે જગતના તાતના માથે વધુ એક આફત આવી છે। હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે એવી આગાહી કરી કે ખેડૂતોના પાકનો સત્યાનાશ વળી જવાનો છે। એક તરફ કમોસમી વરસાદે ખેડૂતોના પાક બગાડી નાખ્યા છે, ત્યાં બીજી તરફ હવે થોડા ઘણા બચેલા પાકનો પણ કચ્ચર ઘાણ કાઢવા માટે આવી રહ્યું છે તોફાની વાવાઝોડું। ત્યારે ચોમાસા પહેલા આવી રહેલું વાવાઝોડું ગુજરાતમાં કેટલો વેરશે વિનાશ, જોઈશું આ રિપોર્ટમાં। ગુજરાતના માથે વાવાઝોડાનું સંકટ। ખેડૂતો પર માવઠા બાદ ચક્રવાતનો વાર। દક્ષિણ ગુજરાતમાં પડશે 10 થી 12 ઇંચ વરસાદ। અંબાલાલ પટેલની આગાહીથી વધી ચિંતા। ગુજરાતના ખેડૂતો પર માવઠાના માર બાદ હવે વાવાઝોડાનું સંકટ તોડાઈ રહ્યું છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ છે। અંબાલાલ પટેલનો દાવો છે કે ગુજરાતના માથે વાવાઝોડાનું સંકટ તોડાઈ રહ્યું છે, જેમાં અનરાધાર વરસાદ તો થશે જ, સાથે 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી તોફાની પવન પણ ફૂંકાશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહીની વાત કરીએ તો મુંબઈ ગોવા પર બનેલી સિસ્ટમ ચક્રવાતમાં બદલાશે। 22મી મે સુધીમાં લો પ્રેશર સિસ્ટમ ચક્રવાતમાં ફેરવાશે। 24 થી 28મી મે વચ્ચે ગુજરાત સુધી પહોંચી જશે વાવાઝોડું। મહારાષ્ટ્રના ભાગોમાં 15 થી 20 ઇંચ વરસાદ ખાબકશે। દક્ષિણ ગુજરાતમાં ભયાનક પૂરની સ્થિતિ આવી શકે। ડાંગ, આહવા, વલસાડમાં 10 થી 12 ઇંચ વરસાદ થશે। કચ્છ, સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં ભારે વરસાદ થશે। 28મી મે બાદ બંગાળ ઉપસાગરમાં બીજી સિસ્ટમ બનશે। દક્ષિણ પૂર્વના તટીય વિસ્તારમાં ભારે વરસાદ થશે। 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાશે। મુંબઈના ગોવા વચ્ચે એક સિસ્ટમ બનશે અને તે સિસ્ટમ વાવાઝોડામાં તબદીલ થશે અને આ વાવાઝોડું પ્રચંડ સ્વરૂપ ધારણ કરશે, જેના કારણે ગુજરાત લગભગ સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। અતિભારે વરસાદથી ક્યાંક જળભરાવ પણ થઈ શકે છે, એટલે આ વરસાદના કારણે સામાન્ય રીતે કોઈક નાની નદીઓમાં બે કાંઠે થઈ શકે તેવો પણ વરસાદ આવી શકે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોમાસા અંગે પણ આગાહી કરી છે। જો ચોમાસા પર વાવાઝોડાની અસર ઓછી થાય તો 28મી મે સુધીમાં કેરળના કાંઠે ચોમાસું પહોંચી જશે। 3 જૂન સુધી કેરળ, કર્ણાટકમાં ભારે વરસાદ થશે। 8 જૂન આસપાસ દરિયામાં પવનો બદલાતા વાદળો બંધાશે। 10મી જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ થઈ શકે। 20મી જૂન સુધીમાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ થશે। ગુજરાતમાં 20મી જૂન સુધીમાં ચોમાસાનો વરસાદ શરૂ થશે, પરંતુ ચોમાસા પહેલા અરબી સમુદ્રમાં એક્ટિવ થનારી બે સિસ્ટમ ગુજરાતમાં ભારે વરસાદ લાવે તેવી પૂરી શક્યતા છે। ત્યારે જો ચોમાસા પહેલા આ ભયંકર વાવાઝોડું આવશે તો ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવશે। આ વરસાદથી રોહિણી નક્ષત્ર વરસાદથી ઘણી વખત ખેડૂતો વહેલા વાવેતર કરી દેતા હોય છે અને ઉપર વરસાદ ન થાય તો પછી એ અંદરના જે કપાસ કે બીજું એ બટાઈ જતું હોય છે। એટલે ખેડૂતો માટે તો જ્યાં પિયતની સગવડ નથી અથવા પિયત ના કરવું પડે તો ખેડૂતો માટે વરસાદ સારો રહેશે। પણ આંબા માટે કે હોર્ટિકલ્ચર પ્લાન્ટ માટે ભારે પવનની ગતિના કારણે
હરકત આવી શકે તેમ છે. એક તરફ ભર ઉનાળે આવેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. તલ, જુવાર, બાજરી, કેરી, કેળા સહિતના પાકનો સત્યનાશ વળી ગયો છે. ત્યારે થોડા ઘણા બચેલા પાક પર પાણી ફેરવવા માટે વાવાઝોડું આવી રહ્યું છે. ચોમાસાના આગમન પહેલા જ આવી રહેલું વાવાઝોડું અનરાધાર વરસાદ લઈને આવશે, એટલે કે ગુજરાતના ખેતરો ફરી એકવાર પાણીમાં જળ સમાધિ લઈ લેશે. ત્યારે ખેતરોમાં જળભરાવ થવાને કારણે ખેડૂતોના ઉનાળા પાકને પણ ભારે નુકસાન થશે તે નક્કી છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.